ઉદ્ગાર એક સંતના. સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ. પ્રાર્થનાની તાકાત. જ્યારે સઘળી બાજુએથી નિરાશાના પહાડો ખડા થઈ જાય, ગમે તેટલી પ્રતિકૂળતાઓ આવી પડે, મન વિષયોના ચકડોળ પર હિલોડા ખાવા માંડે, ત્યારે પૂર્ણ ભાવે પરમાત્માને શરણે પડી જવું. પોતાના તમામ દોષોને, અપરાધોને પ્રભુ પાસે નિખાલસ દિલથી સ્વીકારવા. સર્વ તરફથી લાચાર દિન મજબૂર બનીને ભગવાનને કહેવું કે હા પ્રભુ, હું વિષયી છું, પામર છું, દિનહીન છું, કામી છું, ક્રોધી છું, લોભી છું, મોહી છું, અલ્પજ્ઞ છું. જો કે હું આપને પામવા ચાહું છું, ઇન્દ્રિયો મનને વિષયોથી વેગળા કરવા મથું છું, અનન્ય ભાવે તારું શરણ સ્વીકારવા તલપું છું. જન્મો જન્મથી તારાથી વિખૂટો પડીને આજ હું તને મારા દિલનો રાજા બનાવવા ઈચ્છું છું. હંમેશા હંમેશા માટે તારામાં સમાઈ જવા મહેનત કરું છું, પરંતુ આખરે હું કરું પણ શું? મારી કોઈ તાકાત નથી કે હું તારા સુધી પહોંચી જાઉં. આ પગમાં એટલું જોર નથી કે તારા સુધી ચાલ્યા આવે. આ મન ઇન્દ્રિયો વગેરેની ઝાડમાં ફસાયો છું. ઉચ્ચ પ્રકારની સાધનાઓ કરવા માટે આ શરીર કમજોર છે. નથી મારામાં કોઈ ભજન, નથી તપ, નથી જપ, નથી સાધના, નથી વ્રતો, નથી કોઈ સામર્થ્ય. આવી દશામાં પ્રભુ હું બીજું કરું શું? લાચાર બનીને તારી પાસે માટે રડવા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. જો તને ઈચ્છા હોય તો તારો હાથ લંબાવજે, નહીંતર રડવામાં જ હું મારા જીવનને સાર્થક માનીશ. મહાદેવ, આ સંસારમાં આપ સિવાય મારા રુદિયાની વાત કોની પાસે કરું, કોની પાસે રડું? પ્રભો, આ સંસાર પાસે કરેલું રુદન એ તો અરણ્ય રુદન છે. આ સંસાર અરણ્યમાં મારું કોણ સાંભળે? ઓમ નમો નારાયણાય.